બોટાદ નવનાળા પાસે ઉપર એક ગાય અને વાછડું પસાર થઈ રહ્યું હતું, જેની સાથે ટ્રેન અથડાતા તે બંને નાળા નીચે પડી ગયા તો ત્યાંના લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવેલ હતા, પરંતુ તે સમયે પહોંચી ના શક્યા અને બંને ગાય અને વાછડું મૃત્યુ પામી. હવે લોકોની એ માંગ છે કે એમ્બ્યુલન્સમાં વધારો થાય તો મૂંગા પશુ પ્રાણીઓનો જીવ બચાવવામાં આવે. આ બાબતે ગાય સેવક પ્રમુખ સામંતભાઈ જબલિયા અને તેઓની ટીમ દ્વારા પણ 1962 નંબરની એમ્બ્યુલન્સ મૂકવાનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી 2 એમ્બ્યુલન્સની માંગ કરી હતી, તો પણ હજી એમ્બ્યુલન્સમાં વધારો થયો નથી અને આવી જ રીતે પશુઓના જીવ મૃત્યુ પામે છે.
મારું નામ સામતભાઈ જેબલિયા. શું બનાવ બન્યો? હું છે ને ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે માનદ સેવા આપું છું. આજે 4 વાગ્યાની આજુબાજુમાં અમારે બોટાદમાં નવનાળા વિસ્તારમાં ટ્રેનના પાટા ઉપરથી એક વાસળી અને એક ગાય એક્સિડન્ટ થઈ અને ઉપરથી નીચે પટકાયેલ. અને એ દરમિયાન જે પ્રેમીઓ બધા આવી ગયા અને 4 વાગ્યે 49 ને ફોન કરેલો, પણ 5 વાગ્યા સુધીમાં 49 આવી નહીં. અને આવું અમારે અવારનવાર બોટાદમાં બોલ પશુ આવી રીતે એક્સિડન્ટ થાય કે કોઈ તકલીફ હોય તો 49ની સેવા હાવ નબળી છે. અમે ઘણી વખત આવેદનપત્ર આપેલા છે, અમે છાપામાં પ્રેસ નોટ આપેલી છે. એટલે અમારી એવી માંગ છે કે બોટાદ શહેરમાં અને બોટાદ રૂરલમાં અલગ અલગ 49 ફાળવી જોઈએ. અમે ફોન કર્યો તો કે ગઢડા છે, પછી કે પાળિયાદ છે, આવી વાત કરીએ. એટલે અમારે 49ની વધારે જરૂર પડશે. મોટું સિટી છે, માલધારીની સંખ્યા વધારે છે, અબોલ પશુ અને રેઢિયાર પશુની બહુ સંખ્યા વધારે છે. એટલે અમારે 49ની 2 વધારેની અમારે જરૂર છે. તો તાત્કાલિક આ અમારી માંગ સરકાર સુધી પહોંચાડી અને 2 49 પશુ હેલ્પલાઇન અમને ફાળવે એવી અમારી માંગ. જય ગૌ માતા.